નમસ્કાર મિત્રો. દોસ્તો, જ્યારે પણ તમે સિક્યોર પ્રકારની લોન લીધી હોય અને તમારો કેસ એનપીએ થાય, એનપીએ એટલે 90 દિવસ સુધી તમે હપ્તા ભર્યા ન હોય, સિક્યોર પ્રકારની કોઈ પણ લોન હોય, પ્રોપર્ટી મોર્ગેજ કરેલું હોય, હોમ લોન હોય, ગોલ્ડ લોન હોય કે પછી મકાન ગાડીની કોઈ પણ લોન હોય, ટ્રકની લોન હોય, તો આવા કિસ્સાઓમાં જ્યારે કેસ એનપીએ થાય ત્યારે તમારે 13(2) ની નોટિસ આવતી હોય છે. આ 13(2) ની જે નોટિસ આવે છે એ 13(2) ની નોટિસનો જવાબ આપવો છે એ ખાસ જરૂરી છે. તમારે તમારા વકીલ મિત્રને કહેવાનું, એટલે 13(3) ની અંદર તમને એનો જવાબ તૈયાર કરી દેશે. એ જવાબ તમારે મોકલવાનો છે અને 13(3) માં બેંક તમને એનો 15 દિવસની અંદર જવાબ તૈયાર કરી અને ફરી પાછો મોકલશે. જો 15 દિવસની અંદર બેંક એનબીએફસી કંપની તમને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપે તો તમારા માટે આ રસ્તાઓ જે છે કેસ બાબતના એ ખુલ્લા થઈ જાય છે. પ્રોપર્ટી બચાવવા માટેના રસ્તા છે એ ખુલ્લા થઈ જાય છે. એટલે કાયદાઓ ખાસ ધ્યાનમાં રાખવા દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.